તો કેમ છો બધા મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો અત્યારે અમે ત્રણેય ભાઈઓ નાઈને થઈ ગયા છીએ ફ્રેશ અને મોર્નિંગ પણ થઈ ગયું છે। તો અત્યારે અમે જાય છીએ ખંભાળિયા મામાદેવના મંદિરે અને આપણા મેલડીમાં જવાનું છે દર્શન કરવા। તો હવે છેલ્લો તમે વ્લોગ જોજો, આપણો મજા આવશે। તો આ કન્ટિન્યુ વ્લોગ રાખવાનો હોય તો હાલો હવે આપણે આગળ મળીએ। તો મિત્રો જો ત્રણેય ભાઈઓ આપણે પૂગી ગયા છીએ ખંભાળિયા હનુમાન દાદાએ। તમે જો વરુણ મોહિત જો આપણે પૂગી ગયા છીએ ખંભાળિયા હનુમાન દાદાએ। કાલ હતું હનુમાન જયંતિ એટલે જો આ બધું એનો સામાન પડ્યો છે જુઓ તમે। તો હાલો હવે આપણે જઈને દર્શન કરી લેવી, પછી આપણે આગળ મળીએ। મિત્રો મેં તો દર્શન કરી લીધા, તો તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં। જોઈ લ્યો ઉપર બધા લાઇટ ને એવું બધું કરતા હતા હરખું, ને જો તમે જજા ખાલી દાદાને। મિત્રો આપણે જો પગે લાગી લીધું છે, તો હવે આપણે ડાયરેક્ટ જવાનું છે કમઢિયા મામાદેવના મંદિરે દર્શન કરવા। તો મિત્રો આપણે ખંભાળિયાથી ગાડી મારી દીધી હતી લીવર જુઓ, અને આપણે પછી આવી ગયા મામાદેવે કમઢિયા જોઈ લ્યો। હાલો તમને દર્શન કરાવું અંદર જઈને, પેલા ચપ્પલ અહીંયા કાઢી નાખીએ આપણે। તો બધા મામાદેવના દર્શન કરી લેજો ને કમેન્ટમાં જય જય મામાદેવ લખી નાખજો। તો હાલો હવે આપણે આગળ મળીએ। કમઢિયાથી નીકળીને પછી આપણે આવતા રહ્યા હતા લુખેલામાં મેલડીમાંના દર્શન કરવા। મિત્રો જો આપણે દર્શન કરી લીધા છે મેલડીમાં અને તમે ખાલી લોકેશન જુઓ વિડીયો શૂટ માટે। તો આપણે દર્શન કરી લીધા છે, ફોટોય પાડી લીધા છે। તો હવે આપણે જઈ ઘરે, કારણ કે હનુમાન દાદા હજી લાઇટો ને એવું બધું ઉતારવાનું છે। તો હાલો હવે આપણે ઘરે જઈને જ મળીએ। તો મિત્રો આપણે જો આવી ગયા છીએ ઘરે, હનુમાન જયંતિ ને એવું બધું પૂરું થઈ ગયું છે। તો જો હવે લાઇટો કાઢવાની છે, બધા લાઇટો કાઢી છે, હું કાઢું છું જો બધી લાઇટો વિખાવા માંડી। આ વચ્ચે હતું એ બધું થઈ ગયું છે પૂરું, હવે ખાલી ગેટ રહ્યો છે અને મંદિરનું રહ્યું છે અને આ બગીચાનું બસ। તો હાલો હવે આપણે લાઇટ બાઇટ ને એવું કાઢી નાખી, તો હવે બપોરે જમવા ટાણે આપણે મળીએ। તો મિત્રો આપણે બધી લાઇટો ને એવું બધું કાઢી નાખ્યું છે, તો તમને બતાવું જો બોક્સ ને એલોજન ને એવું બધું કાઢી નાખ્યું છે, અડધી લાઇટો અંદર પડી છે અને જો બધું થઈ ગયું છે ખાલી। આ બધું શણગાર્યું હતું એ બધું થઈ ગયું ખાલી, જો ગેટ વેટ ને બધું થઈ ગયું। ઓલા પણ જો ઓલા એલોજન ઉતારે છે ખાલી, એ એક બાકી છે અને આ મંદિરમાં ખાલી લાઇટો થોડીક ઉપર છે। આને જો અત્યારે જ હોરન મારવો તો વિડીયો બનાવું ત્યારે। તો હાલો મિત્રો બપોરનું ટાણું પણ થઈ ગયું છે અને બધું કામે પૂરું થઈ ગયું છે। તો હવે આપણે ઘરે જઈ અને જમી લઈ અને પછી આપણે જવાનું વાળીએ ટાંકામાં નાહવા। તો આજે હું તમને બતાવું, આપણે જઈએ હમણાં। તો હાલો હવે આગળ મળીએ। તો મિત્રો જો અત્યારે આપણે વાડિયા પૂગી ગયા છીએ, બધી લાઇટો ને એવું અંદર રાખી દીધું છે। તો હવે આપણે ટાંકામાં નાહી આવી અને પછી આપણે આગળ મળીએ। તો હાલો હવે કપડાને એવું ચેન્જ કરી લેવી અને હવે નાહવા જાય આપણે। તડકો હે ફૂલે ફૂલ, જો મોહિત તો કપડાં હોતા કાઢવા મળ્યો ને વરુણ અહીંયા છે। તો હાલો હવે આપણે નાહી લઈએ। તો મિત્રો અત્યારે જો નાહી લીધું છે, મસ્ત ટાટું પાણી હતું, જો ભાગ લઈ આવ્યા છે થોડો ઘણો છે, આને ક્યાં જવું તો એટલો કંઈક ભાગ છે, થોડી ગમતી ભૂખ લાગી તો એટલા ભાગે થઈ જાય આપણે। તો મોહિત આવ્યો, તો હાલ હવે આપણે નાસ્તો કરી લેવી। અત્યારે આપણે જાતા હતા ને તો મોહિતે ગમાણમાં જોયું તો એક કબૂતર મરી ગયું હતું ત્યાં। તો જો અત્યારે અહીંયા ખાડો કરે છે, અહીંયા દાટવાનું છે એટલે તો આમ ઓલા પણ ખૂણામાં મરી ગયું છે એટલે અહીંયા ખાડો કરે છે મોહિત દાટવા હાટું। જો બલૂન લઈને આવે છે। તો હાલો મિત્રો આપણે ઘડી કરીને મળીએ। મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, ચા ને એવું બધું પી લીધું છે। હવે પાછા નાહી લેવી એકવાર। જો વરુણ ત્યાં બેઠા બેઠા ગેમમાં બહુરો બોલાવે, બહુરો ફ્રી ફાયર કોઈ રમતો હોય તો કહી દેજો। જો ભાઈ પ્રો પ્લેયર હે ફૂલા ફૂલ, તમે એનું મોઢું જોઈએ એકવાર। અને મોહિત નાઈને આવી ગયો 5 જ મિનિટમાં। તો હવે હું જાઉં છું નાહવા। તો હાલો હવે આપણે પછી મળીએ, આજે જવાનું છે આપણે સુરત। તો આજે હાંજની બસ છે, તો હાલો હવે આગળ મળીએ આપણે। આપણે નાહી ધોઈ લીધું છે અને આવી ગયા છીએ હનુમાન દાદા। જો સોડા લઈ આવ્યા હતા હું મોહિત, ગરમી હતી બહુ
તો હાલો બધા સોડા પીવા માટે. જે એણે ફોન કાઢ્યો એ બ્લોગ ઉતારશે. વરુણ અહીંયા બેઠો ને મનોજ મિલમાં ગ્લાસ લેવા ગયો ને કબૂતરા જો અહીંયા હે બધા. તો હાલો હવે આપણે ઘડી કરીને મળીએ. મિત્રો અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે ને આરતી પણ થઈ ગઈ છે અને અત્યારે હવે જો જવાનું છે સુરત. આપણે બસ આવે એટલી વાર છે. આપણે ખાઈ લીધું છે. જો હું મોહી ત્યાં બે બેઠા છીએ હનુમાન દાદા જો ને બીજા બધા આમ બેઠા છે. તો હાલો હવે આપણે ઘડી કરીને આગળ મળીએ. આપણે અહીંયા ને અહીંયા જઈએ કારણ કે બસમાં ટાયર ફાટી ગયું છે મેક પરના વાટીએ. તો હજી આપણે જો અહીંયા બેઠા છીએ બગીચામાં. જો મોહિત બેઠો છે અને વરુણ બેઠો છે ને ઠેલા ને એવું જો આમ રાખ્યું છે હનુમાન દાદાને હોટલે. તો બસ આવે એની વાત છે. તો હાલો હવે આપણે બસમાં બેહીને પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણી બસ આવી ગઈ હતી અને ઠેલા ને એવું બધું આપણે રાખી દીધું હતું જો. અને આપણે બેસી ગયા હતા સોફામાં અને મોહિત કાક કરતો હતો. તો મિત્રો કાલે આપણે બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયા હતા. તો આપણે જો અત્યારે આવી ગયા છીએ સુરત. તો આજના વ્લોગમાં આટલું. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું કાલે આપણે નવા વ્લોગમાં. બાય બાય.